તો વાત કરીશું અમિત શાહના શાહી નામાંકનની, પરંતુ તે પહેલા મળી રહ્યા છે એક અગત્યના સમાચાર. તેના ઉપર નજર કરવામાં આવે તો ભાજપની જે ઉમેદવારોની યાદી હજુ બાકી છે તેને લઈને અપડેટ મળી રહી છે કે આજે નહીં જાહેર થાય ભાજપના બાકી રહેલા 7 ઉમેદવારોના નામ. અમિત શાહ પ્રદેશ નેતાઓ સાથે પહેલા બેઠક કરશે અને આ બેઠક બાદ કોખડું ઉકેલાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. આજે જાહેર થવાની શક્યતાઓ હતી, પરંતુ અત્યારે અપડેટ મળી રહી છે કે ભાજપના જે 7 ઉમેદવારોના નામ જાહેર થવાની હજી બાકી છે તે આજે જાહેર નહીં થાય, કારણ કે અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે અને કેટલીક બેઠકો પર કોકડું ગુંચવાયેલું છે. તેવામાં શક્યતાઓ જોવાઈ રહી છે કે અમિત શાહ પ્રદેશ નેતાઓ સાથે બેઠક કરશે, ત્યારે ચર્ચા કરશે. જોડાઈએ સીધા જ અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા સાથે. કિંજલ, અમિત શાહની ગુજરાતમાં હાજરી અને બાકી બેઠકોનું કોકડું ઉકેલવાનો પ્રયત્ન અમિત શાહ દ્વારા કરાશે. જી બિલકુલ, કેમ કે 4 તારીખે અંતિમ તારીખ છે ફોર્મ ભરવાની, ઉમેદવારી ફોર્મ જે ભરવાની છે અને આજે 30 તારીખ થઈ ચૂકી છે. એટલે કહી શકાય કે આ 7 જેટલી બેઠકો બાકી છે. ભલે ભાજપ દ્વારા કહેવાતું હોય કે કોંગ્રેસમાં અનેક બેઠકો બાકી છે, પરંતુ 7 બેઠકોમાંથી 3 બેઠકોમાં ભાજપને હાલમાં કોઈ ચહેરા નથી મળી રહ્યા. આ તમામ ઉકેલવા માટે જ અમિત શાહ અહીંયા રોકાયેલા છે ને એવું માનવામાં આવી રહ્યું છે કે આજે મોડી રાત સુધી અનેક જે પદાધિકારીઓ છે તેમજ અનેક જે કહી શકાય કે શહેરના જે લોકો છે તેની સાથે વાત કરશે અને મોડી રાત સુધીની બેઠક બાદ આજે 7 નામ છે જે આવતીકાલ 7 સુધીમાં જાહેર થાય તેવી શક્યતાઓ લાગી રહી છે. પરંતુ આજે તો જે બેઠકનો દોર છે તે 2 વાગ્યા પછી હાથ ધરાશે, એટલે કહી શકાય કે આજે નામ જાહેર થવાની શક્યતાઓ ખૂબ નહીવત બની રહી છે. જી કિંજલ, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ અમિત શાહ ગુજરાતમાં છે અને જે 7 બેઠકો ઉપર કોકડું ગુંચવાયેલું છે ઉમેદવારોના નામને લઈને તેના ઉપર પ્રદેશ નેતાઓ સાથે અમિત શાહ આજે ચર્ચા કરશે. 2 વાગ્યા સાંજે આ મામલે ચર્ચા થાય તેવી શક્યતાઓ છે, જેથી આજે 7 ઉમેદવારોના નામ જાહેર થાય તેવી કોઈ શક્યતાઓ નથી.